આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. જય મહાદેવ બધાને. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અમે રહ્યા છીએ. શ્રાવણ મહિનાના 4 સોમવાર લગભગ બધા કરતા હોય છે. આજે ફરાળમાં ખાવા માટે હું બનાવી રહી છું સાબુદાણા વડા. તેના માટે મેં 1 વાટકી જેટલા સાબુદાણા લીધા હતા. એક પાણીએ ધોઈ સારી રીતે અને પછી પલાળી દીધા. હમણાં થોડુંક પાણી સાબુદાણા ડૂબે ને એટલું જ પાણી નાખવાનું છે, એમાં વધારે નથી નાખવાનું. અને 6 નાની સાઈઝના બટેટા લઈ લીધા હતા. બટેટા બાફવા મૂકી દીધા છે અને સાબુદાણા અડધો કલાક પલાળી રાખવાના છે. પછી આગળ બટેટા બફાઈ જાય એટલે છાલ કાઢી અને મેશ કરી લેવાના છે. હવે સાબુદાણા વડા માટે આપણે બટેટા બફાઈ ગયા છે, તેને મેશ કરી લીધા છે અને સાબુદાણા પણ પલળી ગયા છે. પલ્લીને સરસ છૂટા થઈ ગયા છે. અને સાબુદાણામાં પાણીનો ભાગ હોય તો એ નિતારીને કાઢી લેવાનું, નકર ચીકાશ આવી જશે, સરખા વળશે નહીં વડા. હવે વડા માટે આપણે મસાલો કરી લઈએ. તેમાં બાફેલા બટેટા, તેમાં જે સાબુદાણા પલાળીને રાખ્યા હતા આપણે એ એડ કરવાના છે. અડધી વાટકી જેટલો સિંગ મિક્સરમાં ક્રશ કરી લીધી હતી, સિંગદાણા. સ્વાદ પ્રમાણે મીઠું, આખું જીરું થોડીક નાની 1 ચમચી જેટલું લીધું છે અને મીઠું સ્વાદ પ્રમાણે. 1 ચમચી જેટલા આદુ મરચાંની પેસ્ટ લીધી છે, 1 ચમચી જેટલી. 1 લીંબુનો રસ અને કોથમીર. આ બધું સરખું મિક્સ કરી લેવાનું છે. આ બધું જ હાથેથી સરખું મિક્સ કરી લેવાનું છે. આ રીતે બધું મિક્સ થઈ જાય પછી હાથમાં થોડુંક તેલ લગાવી આ શેપના વડા તૈયાર કરી લેવાના છે, ગોળ. સાબુદાણા વડા મેં બધા વાળી લીધા છે. આ રીતના આ શેપમાં બધા જ વાળી લેવાના છે વડા. અને તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. થોડુંક આપણે ચેક કરી લેશું, કેમ કે તેલ ગરમ રાખવાનું છે ફૂલ. તેલ આવી ગયું છે આપણે, એટલે આપણે વડા તળી નાખશું એમાં. આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી વડા આપણે તળી લેવાના છે. બધા જ વડા આ રીતના તળી લેવાના છે. આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેલમાંથી આપણે કાઢી લેવાના. વડા બધા તળાઈ ગયા છે. તમે જોઈ શકો છો આપણા વડા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે. સાબુદાણા વડા તૈયાર થઈ ગયા છે.